લિવ ઇન રિલેશનશિપ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં કેટલા બધા સવાલો અને ચર્ચાઓ શરૂ થઈ જાય છે, ખરું ને? ખાસ કરીને ભારતમાં. કોઈ એને મોડર્ન સોચ કહે છે તો કોઈ એને આપણી સંસ્કૃતિની વિરુદ્ધ માને છે. પણ આ બધી વાતોની વચ્ચે જે સૌથી અગત્યનો સવાલ છે એ છે કે આખરે આપણો કાયદો આ વિશે શું કહે છે? તો ચાલો આજે આ વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. એ સવાલ જે મોટાભાગના લોકોના મનમાં સૌથી પહેલા આવે છે, શું ભારતમાં લગ્ન કર્યા વગર સાથે રહેવું એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું એ કોઈ ગુનો છે? શું એના માટે કોઈ સજા થઈ શકે? અને આનો જવાબ છે એકદમ સ્પષ્ટ: ના. ભારતના કાયદા મુજબ લિવ ઇન રિલેશનશિપમાં રહેવું એ બિલકુલ ગુનો નથી. જી હા, આ વાત કાયદાકીય રીતે એકદમ સાફ છે. પણ હા, એની પાછળની જે શરતો અને અધિકારો છે એ સમજવા પણ એટલા જ જરૂરી છે. સારું, તો જો આ કોઈ ગુનો નથી, તો પછી કાયદો આને કયા આધારે યોગ્ય ઠેરવે છે? એનો પાયો શું છે? તો જુઓ, એનો જવાબ એક બહુ જ મહત્વના સિદ્ધાંત પર ટકેલો છે: બે પુખ્ત વ્યક્તિઓની પરસ્પર સંમતિ. ચલો આને થોડું ઊંડાણથી સમજીએ. કાયદાની નજરમાં આની વ્યાખ્યા ખૂબ જ સિમ્પલ છે. જો બે વ્યક્તિઓ પુખ્ત હોય અને કોઈ પણ જાતના દબાણ વગર પોતાની પૂરી મરજીથી સાથે રહેવાનો નિર્ણય કરે તો કાયદો એને પૂરેપૂરી માન્યતા આપે છે. અહીંયા બે શબ્દો બહુ જ અગત્યના છે: પુખ્ત વય અને સ્વૈચ્છિક સંમતિ. આ જ બે પાયા છે જેના પર આ સંબંધની કાયદેસરતા ટકેલી છે. અને હા, આ વાત કોઈ સામાન્ય કાયદામાં નથી લખેલી. આપણા દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આ વિષય પર વખતો વખત ખૂબ જ મહત્વના ચુકાદાઓ આપ્યા છે. અને એ ચુકાદાઓએ જ આ સંબંધની કાનૂની સ્થિતિને એકદમ મજબૂત બનાવી દીધી છે. આ જે વાક્ય છે ને, એ બહુ જ પાવરફુલ છે. 2010માં જસ્ટિસ માર્કંડે કાચજુની બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. એમાં સાફ શબ્દોમાં કહેવાયું હતું કે લિવ ઇન સંબંધને ઇન્ડિયન પિનલ કોડ એટલે કે ભારતીય દંડ સંહિતા હેઠળ કોઈ અપરાધ ગણી જ ન શકાય. આ ચુકાદાએ એક રીતે વ્યક્તિગત પસંદગી અને ગુના વચ્ચેની એક પાક્કી લકીર દોરી દીધી. પણ વાત અહીંયા પૂરી નથી થતી. કાયદો ખાલી આ સંબંધને માન્યતા આપીને અટકી નથી જતો. એનાથી એક ડગલું આગળ વધીને એ આવા સંબંધોમાં રહેતા લોકોને, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને, અમુક ખાસ અધિકારો અને સુરક્ષા પણ આપે છે. અને આ જાણવું ખૂબ જ જરૂરી છે. અહીંયા એક બહુ જ મહત્વનો પોઈન્ટ છે. ઘરેલું હિંસા સામે રક્ષણ આપતા કાયદા હેઠળ લિવ ઇન પાર્ટનરને પણ સુરક્ષા મળેલી છે. પણ એક શરત છે: જો એમનો સંબંધ લગ્ન જેવો હોય, મતલબ કે એ લોકો લાંબા સમયથી દુનિયાની નજરમાં પતિ પત્નીની જેમ જ રહેતા હોય, તો મહિલા ઘરેલું હિંસા સામે રક્ષણ માંગી શકે છે અને અમુક કેસમાં ભરણપોષણનો દાવો પણ કરી શકે છે. અને બાળકોનું શું? જુઓ, કાયદો આ બાબતે એકદમ સંવેદનશીલ અને સ્પષ્ટ છે. લિવ ઇન સંબંધથી જન્મેલા બાળકને સંપૂર્ણ કાનૂની માન્યતા મળે છે. એને કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ન ગણી શકાય. એટલું જ નહીં, એ બાળકને પોતાના માતા પિતાની સંપત્તિમાં પણ અધિકાર મળે છે, જેથી એના ભવિષ્ય સાથે કોઈ અન્યાય ન થાય. ઓકે, તો અત્યાર સુધી આપણે કાયદાની ચોપડીમાં શું લખ્યું છે એ જોયું. એ બધું તો એકદમ સ્પષ્ટ છે. પણ રિયલ લાઈફમાં શું? આપણે સૌ એક સમાજમાં રહીએ છીએ અને ત્યાં વાસ્તવિકતા થોડી અલગ હોય છે. તો ચાલો હવે કાયદાકીય માન્યતા અને સામાજિક સ્વીકૃતિ વચ્ચેનો જે તફાવત છે એના પર એક નજર નાખીએ. આ સ્લાઇડ પર આખી વાતનો સાર છે. જુઓ, એક બાજુ કાનૂન છે જે વ્યક્તિની આઝાદીને સૌથી ઉપર રાખે છે. એ કહે છે, તમે પુખ્ત છો, તમારી સંમતિ છે, તો બસ બધું બરાબર છે. પણ બીજી બાજુ આપણો સમાજ છે, જ્યાં આ વિષય પર અલગ અલગ મંતવ્યો છે. કદાચ મોટા શહેરોમાં હવે આ વાત સામાન્ય બની રહી છે, પણ નાના ગામડાઓ કે શહેરોમાં આજે પણ એનો સ્વીકાર કરવો મુશ્કેલ છે. તો આટલી બધી ચર્ચા પછી આખા મુદ્દાનો નિચોડ શું નીકળે છે? વોટ્સ ધ બોટમ લાઇન? જો આપણે કાયદાના દૃષ્ટિકોણને એક વાક્યમાં કહેવો હોય તો એ શું હશે? અને એ મુખ્ય વાત આ છે: ભારતીય કાનૂનનો મૂળભૂત સિદ્ધાંત વ્યક્તિની આઝાદીનું રક્ષણ કરવાનો છે. જ્યાં સુધી બે પુખ્ત વ્યક્તિઓ પોતાની મરજીથી, પોતાની સંમતિથી કોઈ સંબંધમાં જોડાય છે, ત્યાં સુધી કાયદો એ સંબંધને અને એમાં રહેલા લોકોના અધિકારોને પ્રોટેક્શન આપે છે. તો કાયદો તો સમયની સાથે બદલાયો છે, એણે વ્યક્તિગત અધિકારોને માન્યતા આપી છે. પણ છેલ્લે એક મોટો સવાલ એ ઊભો રહે છે કે કાયદો અને સમાજની વિચારસરણી વચ્ચે આ જે મોટો ગેપ છે એ કેવી રીતે પૂરાશે?
આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ સમય અને ખુલ્લા મનથી થતી વાતચીત જ આપી શકશે. આના પર વિચારવું જરૂરી છે.